नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः श्री समंतभद्र स्वामी विरचित श्री रत्नकर्णक श्रावकाचार અને એની પ્રભાચંદ્ર આચાર્ય ભગવંત રચિત સંસ્કૃત ટીકા અને એનું ગુજરાતી ભાષાંતર છોટાલાલભાઈએ કર્યું છે. એનો સ્વાધ્યાય આજે પૂરો થવા આવ્યો છે. છેલ્લી 2 ગાથાઓ છે. એનો સ્વાધ્યાય આજે આપણે શરૂ કરીએ છીએ. ગાથા 148 સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે અને હવે આજે 149મી ગાથામાં ઉદ્ગાતમાં એમ કહે છે કે હવે શાસ્ત્રના અર્થનું આચરણ કરનારને શું ફળ પ્રાપ્ત થાય છે? શાસ્ત્રોના અર્થનું આચરણ કરનારને, શાસ્ત્રમાં જે કહેવાયું છે એ બધા વાચક શબ્દો છે. એ ગાથાઓ દ્વારા જે કહેવાયું છે એનું વાચ્ય, એ વાચ્યને ગ્રહણ કરી અને જે આચરણમાં મૂકે છે તો એને કેવા ફળની પ્રાપ્તિ થાય છે તો એ દર્શાવી અને આ 149મો શ્લોક કહે છે. એમાં એ દર્શાવવામાં આવ્યું છે. 149મો શ્લોક અહીંયા કહે છે, રત્નત્રય ધર્મના સેવનનું ફળ. કેમ કે જે અત્યાર સુધી શાસ્ત્રની અંદર રત્નકર્ણક શ્રાવક આચારની અંદર જે ગાથાઓ દ્વારા વર્ણન કરવામાં આવ્યું એ ચરણાનુયોગ માત્રનું વર્ણન નથી, પણ જેને નિશ્ચય સહિત પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે એવો જે 5મા ગુણસ્થાને શ્રાવક છે તો એનું બાહ્ય આચરણ આ રીતે છે, તો એ દરેક આચરણ વખતે એને પોતાના સ્વરૂપનું લક્ષ્ય, એની દ્રષ્ટિ તો સતત રહી જ છે. એટલે રત્નત્રય ધર્મ તો એને પ્રગટ કર્યો જ છે. 4થા ગુણસ્થાનથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એવા રત્નત્રયના પરિણામ એને થતા આવ્યા છે અને એ વધતા જાય છે, વૃદ્ધિ થતી જાય છે. અને સાથે ને સાથે જેમ જેમ એ પોતે પોતાના સ્વરૂપમાં એકાગ્રતાનો વધુ ને વધુ પ્રયત્ન કરતો જાય છે, એવી અનુભૂતિ વધારતો જાય છે, તેમ બાહ્ય આચરણમાં પણ જે ફેર પડે છે અને એમાં એ પડીમાં ધારણ કરતો જાય છે. અને એમાં જ્યારે પૂર્ણપણે 11 પડીમાં ધારી શ્રાવક થઈ જાય છે એટલે એક શુલક થાય છે. અને પછી એ શુલક ધર્મની અંદર પણ એ મુનિ જેવી જ દશામાં એ ધર્મ આરાધનાને આગળ વધારે છે. તો ત્યાં સુધીની વાતને લઈ અને એના ફળ સ્વરૂપે અહીંયા વાત કહે છે. પછી મુનિ દશા અંગીકાર કરશે અને એના પછીની વાત તો એ મુનિ દશાના ફળમાં આવે. પણ અહીંયા તો રત્નત્રય ધર્મ તો શ્રાવકે પોતે અંગીકાર કર્યો છે. રત્નત્રય ધર્મ એટલે કે જીનેશ્વર ભગવાને જેવું વસ્તુ સ્વરૂપ કહ્યું છે એવા સ્વરૂપને સમજી સ્વીકારી આત્મસાત કરી અને પોતાના સ્વરૂપની અનુભૂતિ કરી અને એવું સમ્યક દર્શન કરી અને મોક્ષ માર્ગની શરૂઆત કરે છે. ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એ ધર્મ છે તે રત્નત્રય ધર્મ છે. 4થા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે ને એમાં આ 5મા ગુણસ્થાન સુધીની વાત કરે છે. એમાં મુખ્યપણે 5મા ગુણસ્થાનના ફળ સ્વરૂપે શું પ્રાપ્ત થાય છે એ અહીંયા 149મા શ્લોકમાં કહે છે. એટલે રત્નત્રય ધર્મના સેવનનું ફળ, એ રીતે એને શીર્ષક આપવામાં આવ્યું છે. તો 149મો શ્લોક આ રીતે છે, येन स्वयं वित्त कलंक विद्या दृष्टि क्रिया रत्नकरणं भावम नितः आयाति अतिच्छयेव सर्वार्थ सिद्धि त्रिषु विष्टपेषु.
એના અર્થમાં કહે છે કે યેન સ્વયં, જે ભવ્ય પોતાના આત્માને, સ્વયં જે ભવ્ય પોતાના આત્માને વિત એટલે રહિત કર્યો છે. શેનાથી રહિત કર્યો છે? કે કલંક થી રહિત, સર્વ કલંક થી રહિત. અને શું પ્રાપ્ત કર્યું છે એની વાત કરે છે તો કે વિદ્યા દ્રષ્ટિ ક્રિયા રત્નકરણ ભાવમ, એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નો ને એને પ્રાપ્ત કર્યા છે. તો અહીંયા એના અર્થમાં કહે છે કે જે ભવ્ય પોતાના આત્માને કલંક રહિત, નિર્દોષ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નોનો પટારો બતાવ્યો છે. અહીંયા નિત શબ્દનો અર્થ અહીંયા બતાવ્યો કર્યો છે અને ટીકાની અંદર નિત શબ્દનો અર્થ પ્રાપ્ત કરાવ્યો કર્યો છે. તો અહીંયા પટારો બતાવ્યો છે એમ નહીં, પરંતુ એમ જ સમજવાનું છે કે એને પટારો પ્રાપ્ત કરાયો છે, એને પટારો પ્રાપ્ત કર્યો છે. એવા ભવ્ય જીવે અહીંયા આ કલંક રહિત, નિર્દોષ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એટલે એનો અર્થ એવો નથી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રમાં કોઈ વખતે દોષ પણ હોય ને કોઈ વખતે નિર્દોષ પણ, એમ કહેવાનો આશય નથી. અહીંયા ત્યાં આપણે એક અલ્પ વિરામ કોમા મૂકીએ. કલંક રહિત, પોતે કલંક રહિત પરિણમી રહ્યો છે એમ નિર્દોષ છે, અને એવો નિર્દોષ વર્તી રહ્યો છે ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નો નો પટારો એને પ્રાપ્ત થયો છે. કેમ કે નિર્દોષ, કોઈ વિકલ્પ જ નથી, કોઈ દોષ નથી, એવી દશામાં જે રત્નત્રયનો પટારો પ્રાપ્ત થાય છે, રત્નત્રયની નિધિ પ્રાપ્ત થાય છે, રત્નત્રયનો સમુદ્ર પ્રાપ્ત થાય છે, એ એને પ્રાપ્ત થયો છે. ને આગળ કહે છે કે તમ ત્રિષુ વિષ્ટપેષુ, તેને ત્રણેય લોકમાં, એની તુલના કરી અને એક ઉપમા આપી અને એ વાતને સમજાવી છે કે કેવો પટારો પ્રાપ્ત થાય છે. તો એની સાથે કે છે કે તેને ત્રણેય લોકમાં પતિચ્છયા ઈવ, એટલે કે સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઈચ્છા રાખનારી સ્ત્રીની જેમ, જ્યારે સ્વયંવર પહેલાના વખતમાં કરવામાં આવતા તો પછી સ્વયંવર કરી અને એ પછી એ જે રાજકુમારી સ્વયંવર કરી અને જે પતિને વરમાળા પહેરાવે છે તો એને પછી એને બધું પ્રાપ્ત થઈ જાય છે. એવી વરમાળા એના ગળામાં નાખતા જ બધું જ એને પ્રાપ્ત થઈ જાય છે. એવી રીતે જ્યારે આ ભવ્ય જીવ પોતે રત્નત્રય રૂપ ચારિત્રને ગ્રહણ કરી અને પોતે એવી આરાધના કરે છે તો એને બધું પ્રાપ્ત થાય છે એમ કહેવાનો આશય છે. એટલે કે છે કે તેને ત્રણ લોકમાં, અને આ તો ક્યાં પ્રાપ્ત થાય છે એની પણ વાત સાથે મૂકી દીધી છે. એક શબ્દ મૂક્યો, ત્રિષુ વિષ્ટપેષુ, ત્રિષુ વિષ્ટપેષુ, ત્રણેય લોકમાં. એમ નથી કે વર્તમાનમાં એને આ કર્યું એટલે અહીંયા જ એને પ્રાપ્ત થાય, આ ભવમાં માત્ર પ્રાપ્ત થાય, એવી કોઈ વાત નથી. અહીંયાથી આ જીવ આ શરીરને છોડી અને જ્યાં પણ જશે ત્યાં એને બધું પ્રાપ્ત થશે. એટલે ત્રણ લોકમાં ગમે ત્યાં જાય ત્યાં બધું એને પ્રાપ્ત થાય. એટલે એક શબ્દ અહીંયા મૂકી દીધો, ત્રિષુ વિષ્ટપેષુ, તેને ત્રણ લોકમાં પ્રાપ્ત થાય છે. કેવી રીતે પ્રાપ્ત થાય છે? ઉપમા આપીને કહે છે કે સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઈચ્છા રાખનારી સ્ત્રીની જેમ. અને આગળ કહે છે કે સર્વાર્થ સિદ્ધિ, સર્વ અર્થોની સિદ્ધિ, અર્થાત ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થની સિદ્ધિ આયાતી પ્રાપ્ત થાય છે. ચારે પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શું કહે છે કે જે ભવ્ય પોતાના આત્માને કલંક રહિત, નિર્દોષ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નોનો પટારો બતાવ્યો છે, બનાવ્યો છે, પ્રાપ્ત કરાવ્યો છે, તેને ત્રણ લોકમાં સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઈચ્છા રાખનારી સ્ત્રીની જેમ સર્વ અર્થોની સિદ્ધિ, અર્થાત ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ટીકામાં આચાર્ય ભગવાન કહે છે કે યેન સ્વયં, એટલે જે ભવ્ય, સ્વયં એટલે પોતાના આત્માને,
સ્વયં એટલે પોતે. પોતે એટલે કોણ? પોતે એટલે વર્તમાન પર્યાયની કોઈ વાત નથી. વર્તમાન પર્યાયની આ વાત નથી, મનુષ્યની પર્યાયની કોઈ એમાં વાત નથી. પોતે એટલે સ્વયં તો પોતે ભગવાન આત્મા છે ને તે. પોતાના આત્માને જે ભવ્ય પોતાના આત્માને એટલે અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે અહીં સ્વયં શબ્દ આત્મા વાચક છે, આત્મા કહેનારો શબ્દ છે. સ્વયં એ શબ્દ દ્વારા આપણને વાચ્ય કયું ખ્યાલમાં આવે છે? આત્મા. સ્વયં એટલે હું, પોતે, એવા જે અર્થ જે છે એનું અહીંયા કાંઈ મહત્વ નથી. સ્વયં કહેતા પોતે ભગવાન આત્મા, સ્વયં એટલે પોતે ભગવાન આત્મા. ગુરુદેવે કહ્યું છે ને કે તું ભગવાન છો, તું ભગવાન છો. તો એ ભગવાન જે કહેવામાં આવ્યો છે એ આ આત્મા, એ સ્વયં, એ પોતે. સ્વયં એટલે આત્મા, શુદ્ધ આત્મા, એ સ્વયં. જો વાચક શબ્દો જે છે એનું વાચ્ય શું છે એ સમજવું જોઈએ. ભાષામાં શબ્દો ઓછા છે, પણ એથી કરીને આત્માના ભાવ ઓછા છે એવો અર્થ નથી થતો. ભાવો ઘણા છે અને દરેક ભાવને પ્રદર્શિત કરનાર વાચક શબ્દો એટલા બધા નથી. ગમે તેટલા હોય, ગમે તેટલા લાખ શબ્દો હોય ભાષાની અંદર, તે છતાં એ શબ્દો ઓછા પડે છે. જીવના ભાવને પ્રગટ કરવા માટે એ શબ્દો ઓછા પડે છે. એટલે એકના એક શબ્દ નો પ્રયોગ જુદી જુદી જગ્યાએ જુદા જુદા અર્થમાં કરવામાં આવે છે. તો એ શબ્દનો અર્થ શું થાય? એ વાચક શબ્દ દ્વારા આપણે શું સમજવાનું છે, એટલે કે એનું વાચ્ય શું છે? તો જુદી જુદી જગ્યાએ એ શબ્દ જે છે એ દ્વારા એનું વાચ્ય આપણે જુદું જુદું સમજવાનું હોય છે. બસ આ જ વાત છે. જે આત્માની આરાધના કરીને આગળ વધેલા છે એમનામાં અને જે પંડિત થયા છે એમનામાં આ જ મોટો ફેર છે. પંડિતોને પણ શબ્દોના અર્થ આવડતા હતા, સંસ્કૃત શબ્દોના અર્થ પણ આવડતા હતા અને એના અર્થ પણ એ કરતા હતા. પણ પૂજ્ય ગુરુદેવની સભામાં આવતા હતા ત્યારે શાસ્ત્રના એ જ શબ્દો, જે વાચક શબ્દો હતા, એનો વાચ્ય, એનો ભાવ ક્યાં પહોંચાડે છે, આપણને ક્યાં લઈ જાય છે, એ ગુરુદેવ સમજાવતા હતા. એનું વાચ્ય ગુરુદેવે આપણને સ્પષ્ટ કરીને સમજાવ્યું, જે પંડિતોને પણ ખ્યાલમાં નહોતું આવ્યું. એટલે વાચ્યને સમજવાનું છે. અહીંયા તો સ્વયં, આ સ્વયં કહેતા અંદરમાં આપણને ભાવ આવવો જોઈએ કે સ્વયં કહે છે એટલે હું શુદ્ધ આત્મા. સ્વયં એટલે શુદ્ધ આત્મા, પોતે, બીજે કોઈની વાત નથી. કહે છે કે જે ભવ્ય સ્વયં પોતાના આત્માને પ્રાપ્ત કરાવ્યો છે. નિત્ય નો અર્થ કર્યો છે અહીંયા, પ્રાપ્ત કરાવ્યો છે. કોને પ્રાપ્ત કરાવ્યો છે? શેને પ્રાપ્ત કરાવ્યું છે? તો કે છે વિતેત ઇત્યાદિ, વિશેષ કરીને જેમનો દોષ કલંક નાશ પામ્યો છે તેવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેયના પટારા રૂપ ભાવને પ્રાપ્ત કરાવ્યો છે. જ્યારે આવો દોષ નાશ પામે છે ત્યારે જ આ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ સમુદ્રની પ્રાપ્તિ થાય છે. એવા મહાસમુદ્રની પ્રાપ્તિ થાય છે. એવા રત્નત્રયના પરિણામની પ્રાપ્તિ થાય છે. એવા પટારાની પ્રાપ્તિ થાય છે. એ ભાવ, એ દોષ કલંકનો ભાવ જ્યારે નાશ પામે છે, ક્યાં નાશ પામે છે? કલંક દોષ ક્યાં છે? જીવના ભાવમાં છે. એ ભાવ હવે ઉત્પન્ન ન થાય, એ ભાવ હવે ઉત્પન્ન ન થાય, કોઈ દોષનો ભાવ જ અત્યારે ઉત્પન્ન નથી થતો, તો એ વખતે લક્ષ્ય ક્યાં હોય? એ વખતે લક્ષ્ય સ્વયં સ્વ તરફ જ હોય, પોતાના આત્મા તરફ લક્ષ્ય હોય. અને ત્યારે એવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામો થાય છે. એક પછી એવા પરિણામો થયા કરે છે. અને એની ભૂમિકા અનુસાર એટલા સમય સુધી એ એવા પરિણામમાં પોતાને અનુભવ્યા કરે છે, સ્વાનુભૂતિ થાય છે. તેવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ત્રણેયના પટારા રૂપે, એમ શબ્દ મૂક્યો છે. પટારો શા માટે કયો છે? કેમ કે પટારામાંથી ઘણું બધું પ્રાપ્ત થાય. પટારા પહેલાના વખતમાં હતા, તેમાં કેટલું બધું મૂકવામાં આવતું હતું. અમૂલ્ય વસ્તુઓ પટારામાં રાખતા હતા ને એ ખોલતા એમાંથી બધું પ્રાપ્ત થતું હતું. તો એ
રત્નત્રયના પરિણામ કઈ એક વખત પ્રાપ્ત થયા છે એમ નથી. એ તો મોટો પટારો છે ભાઈ. એને તું ખોલ એટલે અંદરથી બીજું વારંવાર એ પ્રાપ્ત થયા જ કરશે. અહીંયા તો પટારો શબ્દ મૂક્યો છે, પણ ગુરુદેવ તો એને સમુદ્ર કહે છે, મહાસમુદ્ર છે. એમાંથી તને પાર ના આવે અનંત કાળ સુધી એવા સુખ શાંતિ આનંદની પ્રાપ્તિ થાય છે. એવા રત્નત્રયના પરિણામો સતત થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. આવો મહાસમુદ્ર જ્ઞાન આનંદ સુખ શાંતિનો તું ભગવાન આત્મા છો, તો એ પ્રાપ્ત એને થયો છે. અને પછી આગળ કહે છે કે તમ તેને તે ભવ્યને પ્રાપ્ત થાય છે. આયાતી એ પ્રાપ્ત થાય છે. કોણ તે? તો કે સર્વાર્થ સિદ્ધિ, સર્વ પ્રકારે સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ જે પ્રાપ્ત થયું છે, રત્નત્રયના પરિણામો પ્રાપ્ત થયા છે, એનાથી પણ હજી આગળ વધીને મોક્ષરૂપ દશાની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારે સિદ્ધિ, સર્વાર્થ સિદ્ધિ, ધર્મ અર્થ કામ મોક્ષરૂપ અર્થોની પ્રયોજનોની સિદ્ધિ પ્રાપ્તિ કોની જેમ આવે છે. જો અહીંયા 4 વાત લીધી એટલે જરાક મનમાં એક આશંકા થાય કે ધર્મ કયું? ધર્મ કહેતા શુભાવ, અર્થ કહેતા જે કઈ સામગ્રી બધું જે બધું પ્રાપ્ત થાય, અને કામ કહેતા ઈચ્છા, અને મોક્ષ એટલે પૂર્ણ દશા સિદ્ધ દશાની પ્રાપ્તિ થાય. તો 4 ની વાત શા માટે કરી? કેમ કે આ હજી શ્રાવકની દશા છે, અને શ્રાવકને જે પ્રાપ્ત થાય છે તો એને સાથે શુભભાવને કારણે પુણ્યના બંધ પણ પડ્યા છે, એટલે બીજું બધું પણ એને પ્રાપ્ત થાય છે. પણ એ બીજું બધું જે પ્રાપ્ત થાય છે એ પણ એની જે મનોકામના જે છે પૂર્ણ દશા પ્રાપ્ત કરવાની, એ મનોકામનાને પૂર્ણ કરવા માટેના એવા નિમિત્તો એને પ્રાપ્ત થાય છે. જેમ કે હવે પછી એને જે ભવો થાય છે એ ભવની અંદર ભલે દેવલોકનો ભવ થાય છે તો એમાં પણ એ ભગવાનની વાણી સાંભળવા જાય છે સમોસરામાં, એવી દશા થાય છે. સમ્યક દ્રષ્ટિ છે ને, એટલે એ પછીનો ત્યાંથી છવી અને જે ભાવ થાય છે મનુષ્યનો થાય છે, તો એમાં પણ એ પ્રભુની વાણી સાંભળે છે, એ મુનિ દીક્ષા ગ્રહણ કરે છે, અને પછી આગળ મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરતા એ પોતાનો પુરુષાર્થ એવો તીવ્ર કરે છે કે કાં તો એ જ ભાવમાં, નહીં તો પછી બીજા 2 ભાવ પછી એ મુક્તિને પ્રાપ્ત કરે છે. એટલે આ બધું એને પ્રાપ્ત થાય છે. અને શુભભાવ તો છે જ, અને સાથે પુણ્ય છે, એટલે બીજી બધી સામગ્રી અર્થ પણ પ્રાપ્ત થાય છે. એટલે 4 ની પ્રાપ્તિ અહીંયા એટલા માટે અહીંયા કહેવામાં આવી છે. વાસ્તવમાં એને તો મૂળ વસ્તુ તો જે છે તે મોક્ષની પ્રાપ્તિ થાય છે, એ મહત્વની વાત છે. પણ એનો ક્રમ છે, એ જે આગળ વધશે ત્યારે થશે. આ ભવને અંતે એને થવાનું એમ વાત નથી. હજી જયારે મુનિદશા અંગીકાર કરશે, જો કદાચ આ ભવમાં પણ મુનિદશા અંગીકાર કરે તો. પણ અહીંયા જે વાત લેવામાં આવી છે ભરત ક્ષેત્રની અંદર પંચમ કાળને વિશે, પંચમ કાળના આ આચાર્ય ભગવાને વાત લખી છે, એટલે આપણે સમજી શકીએ છીએ કે અહીંયા એને અત્યારે આ કાળમાં મુક્તિ પ્રાપ્ત ન થાય. તો આગળ વધીએ. અહીંયા કહે છે કે ધર્મ અર્થ કામ મોક્ષ રૂપ અર્થોની પ્રયોજનોની સિદ્ધિ પ્રાપ્તિ કોની જેમ આવે છે? હવે એ જે ઉપમા આપીને સમજાવ્યું એ પ્રમાણે કહે છે કે સ્વયંવર વિધાનથી પતિ તરીકે વરવાની ઈચ્છા રાખનારી પતિચ્છયા ઈવ, એની જેમ એને પ્રાપ્ત થાય છે. અને એ ક્યાં પ્રાપ્ત થાય છે? શું એને અહીંયા જ આ સાધના કરી છે, આવી આરાધના કરી છે તો ફરી અહીંયા જન્મ થાય તો જ પ્રાપ્ત થાય? ના, એમ નથી. એ ગમે ત્યાં જાય તો પણ એને એ પ્રાપ્ત થાય છે. એટલે 3 ભુવનમાં પ્રાપ્ત થાય છે. 3 ભુવનમાં પ્રાપ્ત થાય છે. કદાચ એને પૂર્વે એવા પાપ કર્યા હોય ને નરકનું આયુષ બંધાયું હોય તો પણ એને એ પ્રાપ્ત થાય છે. એના પછીના ભવમાં દેવ થાય છે. નથી બંધાયું ને હવે જો સમ્યક દર્શન પછીથી થયું છે, એના પછીની વાત જો વિચાર કરવામાં આવે, એના પછી આ બધું થયું છે, તો એને નિયમથી દેવલોકનું આયુષ બંધાય છે, અને એ સમ્યક દ્રષ્ટિ દેવ થાય છે, વૈમાનિક દેવ થાય છે. એટલે અધોલોકમાં જાય તો પણ, અને મધ્યલોકમાં જે છે તો પણ એને છેવટે શું પ્રાપ્ત થાય છે? તો કે આ પ્રાપ્ત થાય છે. એ બધું 3 લોકમાં પ્રાપ્ત થાય છે. ટીકામાં બહુ સ્પષ્ટ વાત કરી. હવે આગળ ભાવાર્થમાં કહે છે કે જેમ જે મનુષ્યની પાસે બહુમૂલ્ય રત્નો હોય છે,
તેને વરવા કન્યાઓ ઉત્સુક હોય છે, તેમ જે ભવ્ય જીવે પોતાના આત્માને નિર્દોષ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપી રત્નોનો પટારો બતાવ્યો છે, ત્રણેય લોકમાં તેને જ સર્વોત્તમ પતિ બનાવવાની ઈચ્છાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની સિદ્ધિ રૂપી સ્ત્રી અનાયાસે પ્રાપ્ત થાય છે. આ ભાવાર્થ જે છે એમને લખ્યું છે, આચાર્ય ભગવાનનો ભાવાર્થ નથી. એમાં થોડીક આપણે સમજી શકીએ છીએ, ફેરફાર કરવાની પણ જરૂર આપણે લાગે છે કે અનાયાસે તો બધું પ્રાપ્ત થતું નથી. એને આ જે પ્રાપ્ત થયું છે એ તો એને આ પ્રયત્નપૂર્વક પ્રાપ્ત થયું છે, એવા પુરુષાર્થપૂર્વક પ્રાપ્ત થયું છે. એટલે કઈ એમને પ્રાપ્ત થયું નથી, અનાયાસે નથી. એવા જ ભાવ, જે ભાવ કર્યા હતા એ જ સમયે એને ભાવ બંધ થયા છે, એટલે પુણ્યથી પ્રાપ્ત થયા છે. અને આ તો એક તુલના કરીને બતાવી હતી સ્ત્રીની, તો ત્રણેય લોકમાં તેને જ સર્વોત્તમ પતિ બનાવવાની ઈચ્છાથી, એટલે એ સ્ત્રીને પ્રાપ્ત થાય છે એવો અર્થ નથી, પણ એ આખી વાત જે છે તે અહીંયા જે પોતે પુરુષાર્થ કરે છે એને આ પ્રાપ્ત થાય છે, એ રીતે ભાવાર્થ વધારે બેસે છે. આપણે જે ટીકામાંથી સમજ્યા છીએ એ રીતે. હવે આગળ બીજી વાત પણ આગળ કહે છે કે જે શ્રાવક અતિચાર રહિત નિશ્ચયના લક્ષ્યે વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે. જો વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે એ મુખ્યતા નથી. મુખ્યતા શું છે કે અતિચાર રહિત નિશ્ચયના લક્ષ્ય, આ નિશ્ચયના લક્ષ્ય જે છે એની ઉપર વજન છે. વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે, કેમ કે આ રત્નત્રય ની જે સાધના કહેવામાં આવી છે, રત્ન કરંડક શ્રાવક આચાર, તો એ આચરણ જે કરી રહ્યો છે, એ સાધના કરી રહ્યો છે, એ સમ્યક દ્રષ્ટિ છે, અને એની દ્રષ્ટિ તો સ્વરૂપ તરફ રહે છે. એટલે નિશ્ચયના લક્ષ્ય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય, કૃપાળુદેવે કહ્યું છે ને, તો એમાં સાધન કરવાની વાત બધા પકડતા હતા. જેને શાસ્ત્રનો અભ્યાસ ન હતા એ બધા, કે જો કૃપાળુદેવે કહ્યું છે કે સાધન કરવા, સાધન કરવા, સાધન કરવા, પણ પેલું નિશ્ચય રાખી લક્ષ્યમાં એ આગળ જે મૂક્યું છે ને એની ઉપર વજન હતું. તો નિશ્ચયને લક્ષ્યમાં રાખે તો સાધન કેવા હોય એ એને સમજાય પણ ખરું. નિશ્ચય સાથે સાધન શું હોય એ પણ એને સમજાય. પણ એ વાતને જો છોડી દે અને માત્ર વ્યવહાર સાધન એટલે શુભભાવ વગેરે જે ક્રિયાઓ વગેરે કરે, તો એથી પુણ્યના બંધ થાય, પણ વિશેષ કાંઈ પ્રાપ્ત ન થાય. અહીંયા એટલા માટે જ બહુ સ્પષ્ટ લખ્યું છે કે નિશ્ચયના લક્ષ્યે વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે. વળી એક બીજી વાત પણ લખી છે કે શ્રાવક 11 પ્રતિમાધારી છે, એટલે અતિચાર રહિત સાધના કરે છે. રત્નત્રયની સાધના અતિચાર રહિત કરે છે, અને સતત એનું લક્ષ્ય તો નિશ્ચય પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની ઉપર જ છે. વસ્તુ સ્વરૂપ નિશ્ચયથી એને સમજી સ્વીકારીને, એટલે 9 તત્વ અને 6 દ્રવ્યનું જેવું સ્વરૂપ છે એવું નિશ્ચયથી એને સ્વીકાર્યું છે અને એવી સાધના કરે છે, તો તેને સંપૂર્ણ પ્રયોજનોની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે. અર્થાત તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષ સુખની સિદ્ધિ થાય છે. બહુ ટૂંકાણમાં વાત કરી. સ્વર્ગના સુખપૂર્વક મોક્ષ સુખની સિદ્ધિ થાય છે. એટલે પહેલા તો એવો વૈમાનિક દેવ થાય છે, સ્વર્ગમાં જાય છે, અને પછીથી ત્યાંથી ચેરી અને મનુષ્યનો ભવ કરી અને એમાં એ વિશેષ સાધના કરી અને મોક્ષ, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મોક્ષને પ્રાપ્ત કરે છે. અહીંયા થોડીક વધારે વાત લીધી છે કે પંડિત દોલતરામજીએ કહ્યું છે કે 6 ઢાળાની અંદર, 4થી ઢાળની અંદર 15 શ્લોકમાં કહ્યું છે એમણે કે 12 વ્રત કે અતિચાર પન ન લગાવઈ. 12 વ્રતના કોઈ અતિચાર વિના જ મરણ સમયે સંન્યાસધારી, સલ્લેખના કરીને મરણ સમયે સંન્યાસધારી તસુ દોષ નસાવઈ. જો આપણે સલ્લેખનાની વાત હતી ત્યારે એ વાત સમજ્યા છે કે સંન્યાસ ત્યાં શબ્દ પ્રયોગ હતો. એનો અર્થ એવો નહોતો થતો કે એ વખતે એને દીક્ષા લઈ લેવી. એ વાત આપણે તે વખતે કરી હતી, બધાના ખ્યાલમાં જશે. એટલે એ વાત છે અહીંયા, મરણ સમયે સંન્યાસધારી તસુ દોષ નસાવઈ. કોઈ દોષ જે છે એ બધાને ભગાડી દે છે. તસુ દોષ નસાવઈ, સૂક્ષ્મ દોષને પણ એ કાઢી નાખે છે. યો શ્રાવક વ્રત પાલ સ્વર્ગ 16 ઉપજાવી. 16મા સ્વર્ગ સુધી જાય છે. આ શ્રાવક એવા વ્રત પાળીને 16મા સ્વર્ગ સુધી પહોંચે છે.
તો એ કોણ પહોંચે છે? એ નિશ્ચયથી જેને પાંચમા ગુણસ્થાન છે એની વાત છે અહીંયા. આમ નામ કઈ આ વ્રત વગેરે અંગીકાર કરે એટલે 16મા સ્વર્ગમાં પહોંચે એમ નથી. પણ એ વાતને અત્યારે વર્તમાનની અંદર સંપ્રદાયની અંદર સમજતા નથી અને એમ સમજે છે કે આ બધું જે કરવામાં આવે એનાથી સ્વર્ગની ગતિ થાય, 16મા સ્વર્ગમાં જવાય. પણ એમ નહીં. આખી વાત જે છે તે સમ્યક્ત્વ સહિતની વાત છે. કે છે કે યો શ્રાવક વ્રતપાલ સ્વર્ગ 16 ઉપજાવઈ. શ્રાવક શબ્દ પડે છે ત્યાં જ આવી જાય છે કે એ સમ્યક્ત્વ સહિત છે, નહીતર શ્રાવક કહેવાતો જ નથી. છેલ્લે કે છે તહમ તઈ ચય નર જન્મ પાય મુનિ થઈ શિવ જાવઈ. અને પછી એ ત્યાંથી ચરીને નર જન્મ પામે એટલે કે મનુષ્ય થાય અને પછી મુનિ થાય અને પછી શિવ જાય, પછી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પામે છે. સ્વર્ગમાંથી 16 સ્વર્ગની વાત કરીને સ્વર્ગ 16 ઉપજાવે. 16મા સ્વર્ગમાં ગયો પછી ત્યાંથી શું થાય તો કે તહમ તઈ ચય એટલે ત્યાંથી ચય પામીને ત્યાંથી ચડીને નર જન્મ પાય મનુષ્ય થઈ અને મુનિ થઈ શિવ જાવે. મુનિ થઈ અને પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. તો આ દોલતરામજીનો 6 દાડાનો આ શ્લોક છે. અને હવે કે છે રત્નકરંડક શ્રાવક આચારની રચના કરતા આ ફળની વાત કર્યા પછીથી આચાર્ય ભગવાન છેલ્લો શ્લોક લખે છે. તો એમાં કહે છે કે રત્નકરંડક શ્રાવક આચારની રચના કરતા મને એટલે શ્રી સમદભદ્ર સ્વામીને સમ્યક્ત્વ રૂપે સંપત્તિની વૃદ્ધિ થઈ છે. તે આટલું જ કરે એમ કહે છે. વૃદ્ધિ થઈ છે. સમ્યક્ત્વ રૂપે સંપત્તિની વૃદ્ધિ થઈ છે. સમ્યક્ત્વ પ્રાપ્ત થયાની વાત નથી, એ તો સમ્યક દ્રષ્ટિ જ હતા. અહીંયા તો વૃદ્ધિ થઈ છે. સમ્યક દ્રષ્ટિ છે, મુનિ છે, 7મા 6ઠા ગુણસ્થાને ઝૂલી રહ્યા છે એવા સમદભદ્ર સ્વામી છે કહે છે પોતાને સમ્યક્ત્વની સંપત્તિની વૃદ્ધિ થઈ છે. સમ્યક્ત્વ રૂપે સંપત્તિની વૃદ્ધિ થઈ છે. સમયસારની અંદર અમૃતચંદ્રાચાર્ય ભગવાને આ ટીકાના ફળ સ્વરૂપે પોતાને શું પ્રાપ્ત થાય એની ભાવના ભાવી છે ને, એવી ભાવના અહીંયા પણ છે કે એમને પોતાને વૃદ્ધિ થઈ છે, એનું ફળ પ્રાપ્ત થયું છે. એમ જ અહીંયા સીધી વાત લીધી છે. અને તે આટલું જ કરે એમ કહે છે, એમ કરીને વાત લીધી છે. અને અહીંયા એમ વાત લીધી છે કે શ્રાવકની ઈષ્ટ પ્રાર્થના. આ પ્રાર્થના શબ્દ એટલે અહીંયા ભાવના એવો શબ્દ કરવાનો. શ્રાવકની ઈષ્ટ ભાવના કેવી હોય એમ. અહીંયા કોઈ માગણી નથી. તે મતની અંદર પ્રાર્થના કરીને પ્રભુ આ આપો ને તે આપો એવી માગણી નથી. અહીંયા ભાવના છે, એની ભાવના છે. શ્રાવકની ઈષ્ટ ભાવના છે. એટલે એવો હવે આજે અહીંયા 150મી ગાથા છે એની ઉપર જે આ હેડિંગ આપવામાં આવ્યું છે એમાં એમ સમજવાનું કે શ્રાવકની ભાવના, ઈષ્ટ ભાવના કેવી છે એ અહીંયા બતાવે છે. સમદભદ્ર સ્વામીએ પોતાને આ સમ્યક્ત્વ રૂપી લક્ષ્મીની વૃદ્ધિ થઈ છે તો હવે આટલું જ કરે એમ કરી અને શ્રાવકને એ કેવી ભાવના ભાવવી જોઈએ એની છેલ્લી વાત અહીંયા 150મા શ્લોકમાં કહે છે. મોટો શ્લોક છે, 4 લીટીનો શ્લોક છે. સુખ યતુ સુખ ભૂમિ કામિનમ કામિનીવ સુતમ એવ જનની માં શુદ્ધ શિલા પુનક્તુ કુલમ એવ ગુણભૂષા કન્યકા સંપૂર્ણિતા જિન પતિ પદ્મ પ્રેક્ષિણી સૃષ્ટિ લક્ષ્મી. ગાથાના નિવાસમાં કહે છે જીનપતિ પદ્મ પ્રેક્ષિણી. જીનપતિ પદ્મ પ્રેક્ષિણી એટલે જીનેન્દ્ર ભગવાનના ચરણ કમળોમાં દ્રષ્ટિ કરનાર, શ્રદ્ધા કરનાર. જીનપતિ પદ્મ પ્રેક્ષિણી જે જીનેશ્વર ભગવાનના ચરણ કમળોમાં દ્રષ્ટિ કરનાર, શ્રદ્ધા કરનાર છે. ભગવાનના ચરણમાં દ્રષ્ટિ કરવી એટલે શ્રદ્ધા કરવી. ચરણ કમળમાં દ્રષ્ટિ કરવી, શ્રદ્ધા કરવી એટલે પ્રભુની સર્વ આજ્ઞાઓને માન્ય કરવી, માન્ય રાખવી, સ્વીકારવી.
એવી શ્રદ્ધા. ચરણ કમળની શ્રદ્ધા એટલે શું? ચરણ શું છે? ચરણ એટલે અહીંયા શારીરિક ચરણની વાત નથી. ચરણ એટલે આચરણ. પ્રભુના સર્વ આચરણમાં સંપૂર્ણપણે શ્રદ્ધા કરવી. ચરણનો અર્થ એમ છે અહીંયા ભગવાનના પગની વાત નથી. ભગવાનના પદ અથવા તો પાદ મૂળમાં જ્યારે શબ્દ કહેવામાં આવે છે ત્યારે પણ એનો અર્થ એવો જ છે કે પ્રભુની સંપૂર્ણ જે દશા, વર્તમાન દશા, જે ચારિત્રની એવી અદ્ભુત દશા, સંપૂર્ણ જે ચારિત્રની દશા જે છે એ દશામાં પૂર્ણપણે શ્રદ્ધા કરવી. જિનેન્દ્ર ભગવાનના ચરણ કમળોમાં શ્રદ્ધા કરનાર, ભગવાનની સર્વ વાતોને, ભગવાનના સર્વ ચારિત્રને, ભગવાનના સર્વ ગુણ જે પ્રગટ થયા છે, ભગવાનની જે દિવ્ય ધ્વનિ છે, એ બધાને જે સ્વીકારે છે, શ્રદ્ધાપૂર્વક એને સ્વીકારે છે, એમ શ્રદ્ધા કરે છે. ખોખલી શ્રદ્ધાની વાત નથી. શ્રદ્ધા થઈ છે તો એ એમ જ છે, એ સિવાય બીજું કાંઈ છે નહીં. જિનેન્દ્ર ભગવાનના ચરણ કમળોમાં શ્રદ્ધા કરનાર, એમની નહીં, ચરણ કમળમાં દ્રષ્ટિ કરનાર. બસ દ્રષ્ટિ ત્યાં જ રહે છે. પ્રભુનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપની દ્રષ્ટિ, એ જ શ્રદ્ધા. તો એ જ શ્રદ્ધા, ને પ્રભુએ એમ કહ્યું કે તારું પણ આવું સ્વરૂપ છે, એટલે પછી પોતાના આત્માની પણ એવી જ શ્રદ્ધા થઈ જાય છે. જિનેન્દ્ર ભગવાનના ચરણ કમળોમાં દ્રષ્ટિ કરનારને પછી એવી જ શ્રદ્ધા પોતાના આત્મા વિશે થાય છે. કેમ કે પ્રભુની વાણીમાં તો એ વાત આવી છે ને, તો એની પણ શ્રદ્ધા એ કરે છે ને. પ્રભુની વાણીની કઈ વસ્તુની એ શ્રદ્ધા નથી કરતો. સર્વ વાતનો સ્વીકાર કરે છે, સર્વ વાતની શ્રદ્ધા કરે છે. તો દિવ્ય ધ્વનિમાં તો એ વાત પણ આવી છે કે તું સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છો, તો એનો પણ એ સ્વીકાર કરે છે. એટલી બધી વાત એક સાથે, આમાં તો એમાં ભાવ નીકળે છે. જીનપતિ પદ્મ પ્રેક્ષિણી, જિનેન્દ્ર ભગવાનના ચરણ કમળોમાં દ્રષ્ટિ કરનાર, શ્રદ્ધા કરનાર. ઓહો! અને એવો જે શ્રદ્ધા કરનાર છે એ જ જૈન છે. જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહ્યો છે, એનો જ એને સ્વીકાર છે. એ સિવાય બીજી કોઈ વાતનો એક અંશ માત્ર પણ જેને સ્વીકાર નથી. બીજી જગ્યાએ પણ કાંઈક ધર્મ હશે એવો વિકલ્પ પણ જેને ઉગતો નથી, એવો એ જિનેશ્વર ભગવાનની આજ્ઞા અને આમન્યામાં રહેલો એ જૈન છે. જિનેન્દ્ર ભગવાનના ચરણ કમળોમાં દ્રષ્ટિ કરનાર, શ્રદ્ધા કરનાર, એવું જૈન. શું કહે છે? એના માટે આગળ કહે છે કે દ્રષ્ટિ લક્ષ્મી સમ્યક દર્શન. એવા જઈને શું પ્રાપ્ત કરી છે ને, શું કરવે છે ને, એની ભાવના કેવી હોય એની વાત કરવી છે. તો કહે છે કે આચાર્ય ભગવાન એની ભાવનાની વાત કરે છે. તો કે દ્રષ્ટિ લક્ષ્મી સમ્યક દર્શન રૂપી લક્ષ્મી સુખ ભૂમિ, સુખની ઉત્પત્તિના સ્થાન રૂપ હોતી થકી એ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ લક્ષ્મી જે સુખની ઉત્પત્તિનું સ્થાન છે, એના ઉત્પત્તિના સ્થાન રૂપ હોતી થકી સમ્યક દર્શન રૂપી લક્ષ્મી કે જે સર્વ પ્રકારના સુખની ઉત્પત્તિનું સ્થાન છે, એવા ઉત્પત્તિના સ્થાન રૂપ હોતી થકી મને એવી રીતે સુખી કરે કે જેવી રીતે, એટલે સુખયતુ કામિનમ કામિની ઈવ, એ લક્ષ્મી મને એવી રીતે સુખી કરે કે જેવી રીતે સુખની ભૂમિ કામી પુરુષને સુખી કરે છે. કામી પુરુષને જે કામિની સુખી કરે છે, એક ઉદાહરણ આપીને વાત લીધી છે. એટલે એને એવી રીતે સુખી કરે છે, તો એવી રીતે આ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી જે છે એ મને સુખી કરે. એને પૂર્ણપણે સુખની પ્રાપ્તિ કરવાની વાત છે. એટલે સર્વ અહીંયા કામનો અર્થ ઈચ્છા કરીએ તો એની સર્વ ઈચ્છાઓ જે છે એ સર્વ ઈચ્છાઓની પૂર્તિ થાય. એક વાત એ રીતે લીધી છે, સર્વ ઈચ્છાઓની એને પૂર્તિ થાય. શેના દ્વારા પૂર્તિ થાય? સમ્યક દર્શન દ્વારા. અને એની ઈચ્છા શું હોય? જે જિનેશ્વર ભગવાનના ચરણ કમળમાં દ્રષ્ટિ કરીને બેઠો છે, એને ઈચ્છા શું હોય? જેને ભગવાનની શ્રદ્ધા છે એને ઈચ્છા શું હોય? આપણે વિચાર કરીએ તો એને બીજી કોઈ ઈચ્છા હોય નહીં. પ્રભુએ એમ કહ્યું કે તું પૂર્ણ છો, પવિત્ર છો, શુદ્ધ છો, તો એને ઈચ્છા શું હોય? તો પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવાની જ ઈચ્છા છે, એ જ એની કામના છે. તો એવી કામના, એવી ઈચ્છાની એને પ્રાપ્તિ થાય. મને એવી રીતે સુખી કરે, એટલે એ સમ્યક દર્શન મને એમ સુખી કરે.
જેવી રીતે સુખની ભૂમિ કામી પુરુષને સુખી કરે. એક વાત આગળ કહે છે કે શુદ્ધ શિલાહ માં ભુનક્તુ જનની સુતમ એવ. વળી કહે છે કે પવિત્ર શીલ વાળી હોતી થકી, એવી સુખની વાત લીધી, સમ્યક દર્શનને સુખ તરીકેની વાત લીધી. સમ્યક દર્શન પોતાને પૂર્ણ સુખની પ્રાપ્તિ કરાવે, પોતાની પૂર્ણ ઈચ્છાઓ જે છે, પોતાની પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાની જે કામના ઈચ્છા જે છે એની પ્રાપ્તિ કરાવે એ સમ્યક દર્શન. હવે એ સમ્યક દર્શનને અહીંયા શીલ તરીકે લે છે કે પવિત્ર શીલ વાળી હોતી થકી, અતિચાર રહિત 7 શીલોથી યુક્ત હોતી થકી મને એવી રીતે ભુનકતું પાળે પોષે કે જેવી રીતે જનની સુતમ ઈવ, જેવી રીતે પવિત્ર શીલવાળી માતા પોતાના પુત્રને પાળે છે એવી રીતે આ સમ્યક દર્શન પવિત્ર શીલ જે છે તે મને એવી રીતે પાળે, એવી રીતે પોષે, એટલે પોતાનું એવું પોષણ થાય, પોતે ક્યાંય વિભાવ ભાવે રખડી ન પડે, પોતે ક્યાંય કોઈ રીતે તૂટી ન જાય, અને એ રીતે પોતાનું આખું ઘડતર થાય. જેમ માતા, જે પવિત્ર શીલવાળી માતા પોતાના પુત્રને પાળે છે તેવી રીતે એ સમ્યક દર્શન મને એવી રીતે પાળે કે જેવી રીતે પવિત્ર શીલવાળી માતા પોતાના પુત્રને પાળે છે એવી રીતે. હવે આગળ એના પછીની ત્રીજી વાત લે છે, સમ્યક દર્શન શું કરે એની વાતમાં કહે છે ને કેવી ભાવના આપણે ભાવવાની છે. તો કહે છે કે અને ત્રીજું કે ગુણ ભૂષા 8 મૂળ ગુણ રૂપી અલંકારથી યુક્ત હોતી. પેલું સમ્યક દર્શનને સુખરૂપ કહ્યું, સમ્યક દર્શનને શીલવાળું કહ્યું, અને હવે શું કહે છે કે 8 મૂળ ગુણ રૂપી અલંકારથી યુક્ત હોતી થકી સમ્યક દર્શનની વાત કરતા કહે છે કે માં સંપૂર્ણિતાત કન્યકા કુલમ એવ, એટલે 8 મૂળ ગુણ રૂપી અલંકારથી યુક્ત હોતી થકી મને એવી રીતે પવિત્ર કરે, એ મને પવિત્ર કરે, સુખી કરે, પાળે અને પવિત્ર કરે. કેવી રીતે પવિત્ર કરે કે જેવી રીતે કન્યકા કુલમ એવ, ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે. ગુણવતી કન્યા પોતાના કુળને પવિત્ર કરે છે. ગુણવતી કન્યા સાસરે જાય છે તો પણ એના સંસ્કારને કારણે એ એના કુળને દીપાવે છે. બધા એમ કે છે કે કેવી કુળવતી કન્યા છે, એના માતા પિતાએ કેવા સંસ્કાર આપ્યા છે, આપણે કહીએ છીએ ને. તો ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે, તેમ તે સમ્યક દર્શન રૂપી લક્ષ્મી મને પવિત્ર કરે, સુખ આપે, મને પાળે પોષે અને મને પવિત્ર કરે. આવી ભાવના આ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી પ્રાપ્ત થઈ છે તો એ આવી ભાવના કરે છે. કેમ કે એવી રીતે આચાર્ય ભગવાનને બધું પ્રાપ્ત થયું છે, વૃદ્ધિ થઈ છે ને, એટલે કે છે એવી ભાવના બધા જીવો કરે. આખો ભાવ એવો ભાવ એમાં ભર્યો છે. અને પછી અહીંયા ટીકાની અંદર વિસ્તારથી બધી વાત એ જ વાતને લેવામાં આવી છે. કે છે કે માં સુખયતું, મને સુખી કરે. કરે કોણ તે? તો કે દ્રષ્ટિ લક્ષ્મી, સમ્યક દર્શન રૂપી લક્ષ્મી સંપત્તિ, સમ્યક દર્શન રૂપી લક્ષ્મી મને સુખી કરે. કેવા પ્રકારની લક્ષ્મી તે કહે છે જીનેત્યાદિ, જીનોના અર્થાત એક દેશ કર્મોનું ઉન્મૂલન નાશ કરનાર ગંધર્વ દેવના સ્વામીઓ, પતિઓ કહ્યું છે એટલે ગંધર્વ દેવના સ્વામીઓ જે તીર્થંકરો તેમના ચરણરૂપી કમળોને જે દેખે છે, શ્રદ્ધે છે, તેવા સ્વભાવવાળી લક્ષ્મી. અર્થાત જેમ લક્ષ્મી પદ્મને, કમળને અવલોકન કરવાના સ્વભાવવાળી છે, તેમ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી જીનપતિ દ્વારા નિરૂપિત પદાર્થો અને વચનોમાં શ્રદ્ધા કરવાના સ્વભાવવાળી છે. કેવી છે તે? સુખ ભૂમિ, સુખના ઉત્પત્તિ સ્થાન રૂપ છે. અને પછી એમાં લીધું કે કોની કોની જેમ? તો કામિની એવ, જેમ કામિની કામની ઉત્પત્તિનું સ્થાન સ્ત્રી પોતાના કામી સુખી કરે છે, તેમ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી મને સુખી કરે. આ સુખી કરે માટે આટલી બધી વાત લીધી, અને એમાં સાથે જે વાત લીધી છે તીર્થંકર ભગવાનની વાત લીધી. તો એમાં
ફરીથી વાંચીએ કે છે કે મને સુખી કરે, એ તો વાત સમજ્યા. પછી કહે છે કેવી રીતે, કોણ તે, તો કે છે કે સમ્યક દર્શન રૂપી લક્ષ્મી સંપત્તિ મને સુખી કરે. કેવા પ્રકારની લક્ષ્મી, તો એને માટે અહીંયા કહે છે કે સમ્યક દર્શન રૂપી લક્ષ્મી જે છે એની વાત અહીંયા ટીકામાં વિસ્તારથી કરવામાં આવી. એ કહે છે કેવા પ્રકારની લક્ષ્મી, તો કે જીનેત્યાદિ જીનોના, અર્થાત જીન એટલે શું, જીનેત ઇત્યાદિ એમ કહ્યું છે ને, જીનેત્યાદિ એટલે જીનોના, અર્થાત જીનોનાનો પેલો અર્થ કરે કે જીનોના અર્થાત શું, તો કે એક દેશ કર્મોનું નાશ કરનાર, એક દેશ કર્મોનું ઉન્મૂલન એટલે નાશ કરનાર ગણધર દેવ છે. એક દેશ કર્મોનું ઉન્મૂલન કરનાર ગણધર દેવ છે. ગણધર દેવને હજી પૂર્ણપણે કર્મોનો નાશ નથી, એટલે એમણે માટે શબ્દ મૂક્યો કે એમણે એક દેશ કર્મોનો નાશ કર્યો છે, પૂર્ણ નાશ નથી કર્યો. ગણધર ભગવાનની વાત છે ને, 4 જ્ઞાનના ધણી છે. તો એમના સ્વામી ગણધર દેવના પતિઓ, ગણધર દેવના સ્વામીઓ કોણ છે? તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા. જીનો નાશ એનો અર્થ કરવો છે જીનેશ્વર ભગવાન કેવા છે, કોણ છે, એમાં એ કહેવા માટે એમ કહ્યું કે જે ગણધર દેવના સ્વામી છે. અને ગણધર દેવ કેવા છે, તો કે જેમણે એક દેશ કર્મોનું ઉન્મૂલન નાશ કર્યો છે. 7મા 6ઠા ગુણસ્થાનની દશાની અંદર છે ને ગણધર દેવ, એટલે એમણે એક દેશ કર્મોનું ઉન્મૂલન કર્યું છે. ગણધર ભગવાનનું ગુણસ્થાન કયું છે? 7મું 6ઠ્ઠું ગુણસ્થાન છે. આચાર્ય ભગવાનનું પણ 7મું 6ઠ્ઠું ગુણસ્થાન છે. ઉપાધ્યાય ભગવાનનું પણ 7મું 6ઠ્ઠું ગુણસ્થાન છે. મુનિ મહારાજનું પણ 7મું 6ઠ્ઠું ગુણસ્થાન છે. એ બધા જેને નમો અરિહંતા, નમો આયર્યાણમ, નમો ઉજ્જાણમ ને નમો લોક સર્વ સાહુણમ એમ કહીએ છીએ, એ બધાના 7મા 6ઠ્ઠા ગુણસ્થાન છે. અને એ નમો અરિહંતાણમ જેને કહીએ છીએ, જેને નમસ્કાર કરીએ છીએ, એવા તીર્થંકર પરમાત્મા નિશ્રામાં એમના સમોસરમાં બેસી અને એ મોક્ષ માર્ગનો પુરુષાર્થ કરી રહ્યા છે. તો એવા જેમને એક દેશ કર્મોનું ઉન્મૂલન કર્યું છે એવા ગણધર દેવ, અને એ ગણધર દેવના સ્વામી એટલે જીન, એ જીનેશ્વર ભગવાન કે જે તીર્થંકરો, એવા તીર્થંકરો તેમના, હવે તીર્થંકરની વાત લે છે. પહેલા તો તીર્થંકર કોને કહેવાય, જીનેશ્વર કોને કહેવાય એ કહ્યું. તો તેમના ચરણરૂપી કમળોને જે દેખે છે શ્રદ્ધે છે. ચરણરૂપી કમળોને જે દેખે છે શ્રદ્ધે છે, એનો આપણે અર્થ કર્યો, બરાબર છે. અને એવા તેવા સ્વભાવ વાળી લક્ષ્મી, ચરણરૂપી કમળોને દેખે છે શ્રદ્ધે છે, એટલે આપણે અર્થ કર્યો કે એ એમના જે ભગવાનનું પૂર્ણ આચરણ જે છે એને દેખે છે, પૂર્ણ દશા છે, પૂર્ણ પ્રગટ દશા જે છે એને દેખે છે, એને શ્રદ્ધે છે. તો તેવા સ્વભાવ વાળી આ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી છે. આ સમ્યક દર્શન જે છે એ જ ભગવાનના પૂર્ણ શુદ્ધ સ્વરૂપને દેખે છે, શ્રદ્ધે છે. સમ્યક દર્શન વિના આપણે પ્રભુના પૂર્ણ શુદ્ધ સ્વરૂપનું અવલોકન કરી શકતા જ નથી. આપણને એવો વિકલ્પ આવતો જ નથી. જેને સમ્યક દર્શન થયું છે એને જ ખ્યાલ આવે છે કે પ્રભુએ શું પ્રાપ્ત કર્યું છે, પ્રભુની દિવ્ય ધ્વનિ દ્વારા શું આવ્યું છે. સમ્યક દર્શન વિના આપણને પ્રભુનું સ્વરૂપ સમજાતું જ નથી. એટલે આ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી છે એ પ્રભુના ચરણ રૂપી કમળોને દેખે છે, શ્રદ્ધે છે. પોતે શ્રદ્ધે છે, પણ એ સમ્યક દર્શન દ્વારા એને શ્રદ્ધા થઈ છે. એટલે એવું સમ્યક દર્શન જે છે એનું સમ્યક દર્શનનું આ રીતે મહાત્મ્ય બતાવ્યું. અને એ સમ્યક દર્શન રૂપી લક્ષ્મીને માટે કહે છે કે એ સુખનું કારણ છે. તો હવે આગળ એ વાત કરે છે કે તેવા સ્વભાવ વાળી લક્ષ્મી, અર્થાત જેમ લક્ષ્મી પદ્મને કમળને અવલોકન કરવાના સ્વભાવ વાળી છે, તેમ લક્ષ્મીની અહીંયા બીજી રીતે વાત લીધી છે કે જે લક્ષ્મીજી જોઈએ છીએ તો એ કમળની અંદર છે, ઉભા છે, કમળમાં રહે છે ને. કમળમાં ઉભા આપણે સામાન્ય બાહ્યમાં જે લક્ષ્મીની કલ્પના કરવામાં આવે છે ને, તો કે છે કે જેમ લક્ષ્મી પદ્મને કમળને અવલોકન કરવાના સ્વભાવ વાળી છે, તેમ આ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી છે એ જીનપતિ દ્વારા, જીનેશ્વર ભગવાન દ્વારા નિરૂપિત પદાર્થો, સર્વ પદાર્થો અને વચનોમાં શ્રદ્ધાન કરવાના સ્વભાવ વાળી છે. જો આવ્યું ને અહીંયા સમ્યક દર્શન રૂપી જે લક્ષ્મીને આપણે જે ચરણની વાત કરી, તો આ ચરણ છે ભગવાનની ને જે કાંઈ કહ્યું છે, જે નિરૂપણ કર્યું છે,
એ બધાનું શ્રદ્ધાન કરાવવા વાળું સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી જિનેશ્વર ભગવાન દ્વારા નિરૂપિત પદાર્થો, હવે નિરૂપિત પદાર્થો એટલે જગતના પદાર્થોનું કઈ એમને નિરૂપણ કર્યું છે એમ નહીં. નિરૂપણ કરવું એટલે એ પદાર્થો તો છે અને એને સ્પષ્ટ કહેવા, જેવા છે તેવા, એનું નિરૂપણ છે. બનાવ્યા એવો અર્થ નથી. નિરૂપિત પદાર્થો અને વચનો એમના માં શ્રદ્ધાન કરવાના સ્વભાવ વાળી આ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી છે. અને એ લક્ષ્મી સુખનું કારણ છે. હવે આગળ વાત એમ કહે છે, હવે કેવી છે તે કે સુખ ભૂમિ, સુખના ઉત્પત્તિ સ્થાન રૂપ છે. સુખના ઉત્પત્તિ સ્થાન રૂપ છે. અને કેવી રીતે એની તુલના કરીને વાત કરી કે કોની જેમ એ સુખના સ્થાન રૂપ છે. તો કે કામિનમ કામિની ઈવ, જેમ કામિની કામની ઉત્પત્તિનું સ્થાન પોતાના કામીને સુખી કરે છે, તેમ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી મને સુખી કરે એવી ભાવના ભાવી છે. પોતાની બધી ઈચ્છાને પૂર્ણ કરે સમ્યક દર્શન રૂપી. ને પોતાની શું ઈચ્છા છે? પોતે સમ્યક દ્રષ્ટિ છે તો શું ઈચ્છા છે? પોતાના પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિની ભાવના છે. એ મને પ્રાપ્ત થાવ એ ભાવના અહીંયા પહેલી તો લીધી. આ સુખની વાત લેવામાં આવી છે. તેમ મને એમ સુખી કરે, પૂર્ણ દશારૂપ સુખની પ્રાપ્તિની ભાવના અહીંયા તો ભાવી છે. તથા આગળ કહે છે કે તથા સામા ગુણકતું તે મારી રક્ષા કરે. કોની જેમ રક્ષા કરે? કેમ કે બાહ્યમાં હજી એને પૂર્ણ દશા નથી થઈ અને એને હજી શુભાશુભ ભાવે વિભાવ ભાવે પ્રવર્તવું થાય છે. તો એ બધાથી એનું રક્ષણ થાય એવા ભાવથી એની રક્ષાની વાત કરે છે. તો એ રક્ષા કોણ કરે? જેમ જનની માતા રક્ષા કરે છે એવી રીતે તે મારી રક્ષા કરે. કોની જેમ? શુદ્ધ જનની એવી માતા પુત્રને રક્ષે છે તેમ. કેમ કે સમ્યક્ત્વ છે તો સમ્યક જ્ઞાન છે, અને સમ્યક્ત્વમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર ત્રણેય આવી જાય છે, રત્નત્રય છે. તો એ જ્ઞાન જે છે એ જ્ઞાનને કારણે હું ક્યાંય વિભાવ ભાવે થતો નથી, હું ભૂલો પડી જતો નથી. સ્વરૂપ સિવાય મને બીજે ક્યાંય કોઈ જગ્યાએ ક્યાંય રસ પડતો નથી, કોઈ વાતને બીજી વાતને હું સ્વીકારતો નથી. એટલે મારી એમ રક્ષા એ કરે છે. જ્ઞાન મારી રક્ષા કરી રહ્યું છે. એ માતા પુત્રને રક્ષે તેમ. અને કેવા પ્રકારની જનની કહે છે કે શુદ્ધ શીલા પવિત્ર શીલવતી માતા. એમાં પવિત્ર શીલવતી માતાની સાથે જ્ઞાનને સરખાવ્યું છે. સમ્યક જ્ઞાન છે એ શીલવંત છે, એની અંદર કોઈ બીજી વાત હોતી જ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, તો એમાં જે સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું એની અંદર કોઈ બીજી અનર્થની વાત એમાં આવતી જ નથી. સમ્યક જ્ઞાન છે, ભગવાનની દિવ્ય ધણી છે. તો એ એવી પવિત્ર શીલવતી માતા જેવું એ સમ્યક દર્શન છે. તો એ એની રક્ષા કરે વિભાવ ભાવથી, સર્વ પ્રકારના વિભાવ ભાવથી એની રક્ષા કરે. બીજી વાત લીધી, પવિત્ર શીલવતી માતા જ પોતાના પુત્રની રક્ષા કરે છે. પરંતુ અશુદ્ધ શીલવતી માતા એટલે દુશ્ચારણી માતા કરતી નથી. એ વધારાની વાત મૂકી છે પણ બહુ મહત્વની છે. દુશ્ચારિણી, જેનું શીલ બરાબર નથી, એ માતા પુત્રની એવી રક્ષા કરી શકતી નથી. તો ક્યાંય ભટકી જાય છે, પુત્રને ક્યાંય મૂકી જાય છે. તો અહીંયા આજે આ સમ્યક જ્ઞાન છે, ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી પ્રગટેલું છે, એ જ કરે છે. એ સિવાય બીજી જગ્યાએ તમે ક્યાંય જ્ઞાનની વાત માનતા હો અન્ય મતમાંથી કે કોઈ અન્ય પ્રકારે ભગવાનની વાણી સિવાય, તો એ તમારી રક્ષા કરશે નહીં. એ દ્વારા તમારા ભાવ જે છે એ રક્ષાશે નહીં. શુભ ભાવ એમ કે છે, શુભ અને અશુભ ભાવમાં જે ચાલ્યો જાય છે, અનેક પ્રકારે જસ્ટિફિકેશનો આપે છે ને, એ બધું ક્યાં છે? તો કે એ તો અશીલમાં છે. એ તો દુશ્ચારિણી માતા તરીકે કહેવામાં આવે. ત્યારે અહીંયા તો સમ્યક જ્ઞાન છે, તો એ સમ્યક જ્ઞાનમાં બીજી વાત હોતી જ નથી. એટલે એ રક્ષણ કરે છે. દુશ્ચારિણી માતા એટલે અન્ય કઈ ધર્મની વાતો છે એ કઈ એનું રક્ષણ કરે એમ બનતું નથી. એમાંથી તેને પડવાનું થઈ જાય. બહુ સુંદર વાત છે. આગળ કહે છે કે તેમ 3 ગુણ વ્રત અને 4 શિક્ષા વ્રત રૂપી અર્થાત નિરઅતિચાર 7 શીલથી યુક્ત આ સમ્યક દર્શન લક્ષ્મી, એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અને એમાં સમ્યક જ્ઞાન છે સાથે, તો એ પણ મારી રક્ષા કરે. અને એમાં ચારિત્રની વાત પણ સાથે લઈએ તો એ આ જે આવું ચારિત્ર જે છે, નિરઅતિચાર ચારિત્ર જે છે, એ એને ભટકવા દેતું નથી. એ વાત. તથા સામા સંપૂર્ણિતાત તે મને પવિત્ર કરે.
પવિત્ર કરે. જેમ પેલી પુત્રીની વાત લીધી હતી ને, કન્યાની વાત, તો એવી રીતે એની વાત હવે કરે છે કે તે મને પવિત્ર કરે, સર્વ દોષ રૂપ કલંકને દૂર કરી મને પવિત્ર કરે. કોની જેમ? તો કે છે કે કુલમ ઈવ ગુણ ભૂષા કન્યકા, જેમ ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે તેમ અર્થ એ છે કે જેમ ગુણરૂપી અલંકારોથી યુક્ત ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે, પ્રશંસા પાત્ર કરે છે, કુળને પ્રશંસા પાત્ર કરે છે, જેના કુળની પ્રશંસા થાય છે, તેમ અષ્ટમૂળ ગુણ રૂપી અલંકારોથી ગુણવતી સમ્યક દર્શન રૂપી લક્ષ્મી પણ મને સમ્યક પ્રકારે પવિત્ર કરે. એને 8 મૂળ ગુણ રૂપી અલંકાર તો પ્રાપ્ત કર્યા છે અને હવે સમ્યક દર્શન સાથે છે, એટલે હવે એ સમ્યક દર્શનથી એ જે 8 મૂળ ગુણ સહિત પોતે પ્રવર્તે છે તો એમાં પણ પોતે વધારે ને વધારે પવિત્રતા થતી જાય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર દ્વારા એને સુખની પ્રાપ્તિ થાય છે. અને અહીંયા ત્રીજામાં પવિત્રતાની પ્રાપ્તિ થાય છે, એનું રક્ષણ થાય છે અને એની પવિત્રતાની પ્રાપ્તિ થાય છે. એવી ભાવના કરે. કેમ કે આચાર્ય ભગવાનને એવી જ વૃદ્ધિ થઈ છે, એટલે બધા એવી ભાવના કરો, એવો એમાં ઉપદેશ સમાયો છે. તો ભાવાર્થમાં બહુ ટૂંકમાં લીધું છે કે જેમ કોઈ કામિની સ્ત્રી પોતાના કામીને સુખી કરે છે તેમ સમ્યક દર્શન રૂપી લક્ષ્મી મને સુખી કરે. જેમ કોઈ શીલવતી માતા પોતાના પુત્રનું લાલન પાલન કરે છે તેમ સપ્તશીલોથી યુક્ત, શીલ વ્રત છે ને 7 તો 4 ગુણ શિક્ષા વ્રત, 3 ગુણ વ્રત, એ તો શીલ વ્રત છે. સપ્તશીલોથી યુક્ત સમ્યક દર્શન રૂપી લક્ષ્મી મારી રક્ષા કરે અને જેમ ગુણવતી કન્યા કુળને ઉજ્જવળ કરે છે, પવિત્ર કરે છે, તેમ અષ્ટમૂળ ગુણ યુક્ત સમ્યક દર્શન રૂપી લક્ષ્મી મને પવિત્ર કરે. આવી ભાવના. અને હવે કે છે ટીકાકારની મંગળ કામના. ટીકાકાર પ્રભાચંદ્ર, એમની મંગળ કામના છે. એમાં કહે છે કે જેમણે ભવ્ય આત્માના ચિત્તમાં વ્યાપ્ત સમસ્ત અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને સમ્યક જ્ઞાન રૂપી સૂર્યના મહાકિરણો દ્વારા સઘળો શ્રાવક માર્ગ પ્રકાશિત કર્યો છે. જેમણે ભવ્ય આત્માના ચિત્તમાં વ્યાપ્ત સમસ્ત અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને સમ્યક જ્ઞાન રૂપી સૂર્યના મહાકિરણો દ્વારા સઘળો શ્રાવક માર્ગ પ્રકાશિત કર્યો છે, તેવો સંસાર રૂપી નદીના શોષક શ્રી રત્નકર્ણ રૂપી તેજસ્વી સૂર્ય સમાન અને ચંદ્રની કાંતિ વાળા શ્રીમાન જીલ સમંત ભદ્રાચાર્ય જય પામો, જયવંત રહો. સમંત ભદ્રાચાર્ય ભગવાનને માટે આમણે પ્રભાચંદ્રજીએ આ કામના કરી છે. એમાં એક પ્રકારે એમને નમસ્કાર પણ કર્યા છે કે જયવંત રહો. પણ કેવી રીતે, કેટલી સરસ રીતે કર્યા છે કે એવા સમંત ભદ્રાચાર્ય ભગવાને શું કર્યું છે એમ કરીને વાત કરી છે કે જેમણે ભવ્ય આત્માના ચિત્તમાં વ્યાપ્ત સમસ્ત અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરીને સમ્યક જ્ઞાન રૂપી સૂર્યના મહાકિરણો દ્વારા સઘળો શ્રાવક માર્ગ પ્રકાશિત કર્યો છે. આપણને આ શ્રાવક માર્ગ આપ્યો છે, પ્રકાશિત કર્યો છે. આ શ્રાવક માર્ગ આપણે સંત ભદ્રાચાર્ય દ્વારા આપણને પ્રાપ્ત થયો છે. તેઓ સંસાર રૂપી નદીના શોષક શ્રી રત્નકર્ણક રૂપી તેજસ્વી સૂર્ય સમાન, રત્નકર્ણક રૂપી તેજસ્વી સૂર્ય સમાન અને ચંદ્રની કાંતિ વાળા શ્રીમાન શ્રી સમંત ભદ્રાચાર્ય જયવંત રહો, જય પામો. આમાં આ ચંદ્રની કાંતિ વાળામાં પ્રભેન્દુ એમ શબ્દ ત્યાં સંસ્કૃતની અંદર એમણે મૂક્યો છે અને એટલે એ વાત એમાં આવી જાય છે. તો એમનું નામ પણ એમાં આવી જાય છે. અહીંયા લીધું છે ને ઇતિ પ્રભાચંદ્ર, એ પછી આવે છે એ શબ્દ એમને પ્રભેન્દુ શબ્દ મૂક્યો છે તો એમાં એ રીતે આવે છે ઇતિ પ્રભાચંદ્ર વિરચિતાયા સમંત ભદ્ર સ્વામી વિરચિતો ઉપાસક અધ્યયનમ ટીકાયા પંચમ પરિચ્છેદ. આમાં ટીકાકારે ગ્રંથ કરતા શ્રીમંત ભદ્રાચાર્યનો અને પ્રભેન્દુ શબ્દથી પોતાના પ્રભાચંદ્ર નામનો નિર્દેશ કર્યો
તો શ્રી રત્નકરંડક શબ્દથી ગ્રંથના નામનો પણ નિર્દેશ કર્યો છે અને એ પ્રમાણે શ્રી સમંતભદ્ર સ્વામી વિરચિત ઉપાસક અધ્યયન એ પાંચમો અધિકાર ઉપાસક અધ્યયનની શ્રી પ્રભાચંદ્ર વિરચિત ટીકામાં પાંચમો પરિચ્છેદ પૂર્ણ થયો. તો એ રીતે આપણે રત્નકરંડક શ્રાવકાચાર નો સ્વાધ્યાય અહીંયા આ ગ્રંથનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજે એક પહેલો જે શ્લોક લખ્યો છે ને એની અંદર એ વાત આવે છે કે સમંતભદ્ર મુનિપ શ્રીમાન પ્રભેન્દુ જન કર્યું છે ને ત્યાં એ પોતાનું નામ પણ એમાં સાથે આવી જાય, પણ એ લીધું છે કઈ રીતે? તો કે એ જયારે વાત લીધી છે તો એવી રીતે લીધું છે કે એમના ગુણો તરીકે લીધું છે સમંતભદ્રાચાર્યના, એટલે એ રીતે અહીંયા લીધું છે કે રત્નકરંડક રૂપી તેજસ્વી સૂર્ય સમાન અને ચંદ્રની કાંતિ વાળા શ્રીમાન જે સમંતભદ્રાચાર્ય દેવન પામો. ચંદ્રની કાંતિ માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે એ એમાં બે અર્થ થાય છે, એમાં પોતાનું નામ પણ આવી જાય છે. તો આખી વાત આ રીતે લેવામાં આવી છે. તો એ પ્રમાણે સમંતભદ્ર સ્વામી વિરચિત આ રત્નકરંડક શ્રાવકાચાર અને પ્રભાચંદ્ર વિરચિત આખી એની ટીકા અને જેનું ગુજરાતી ભાષાંતર છોટાભાઈ કર્યું છે, આ એ બધાનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા પૂરો કરીએ છીએ.